ગઢસીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। આ પૂર્વે કાર્યક્રમના પ્રારંભે ગઢસીસાના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ઘોષ બેન્ડ સાથે પથ સંચલન રૂટ માર્ચ નીકળ્યો હતો। આ રૂટ માર્ચ દરમિયાન ગામના લોકો અને મહિલાઓ દ્વારા મુખ્ય માર્ગોમાં આકર્ષિત રંગોળીઓ દોરી અને પુષ્પના વરસાદ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવકોને વધાવ્યા હતા અને આકર્ષણ જમાવ્યું હતું। બાદમાં મેદાન પરના કાર્યક્રમમાં સંઘની દરરોજ ચાલતી 1 કલાકની શાખામાં થતા કાર્યક્રમો જેવા કે ક્ષમતા નિયુદ્ધ વગેરેનો નિદર્શન કરવામાં આવ્યું હતું અને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પરસોત્તમભાઈ લાલાણી અને મુખ્ય વક્તા કચ્છ વિભાગ સંઘ ચાલક હિંમતસિંહ વસણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌ લોકોને વિજયાદશમીની શુભકામના પાઠવીને વર્તમાન પરિસ્થિતિમાં ભારતને વિકસિત બનાવવા તેમજ સમાજને સ્વદેશી તરફ વળવા ખાસ આગ્રહ કર્યો હતો। વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે થઈ હતી। આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થયા છે, તેથી સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે। હિન્દુ ધર્મમાં વિજયાદશમીના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર ઉત્થાનના માટે ડોક્ટર કેશવ બલરામ હેડગેવારજીએ દ્રઢ સંકલ્પ કર્યો હતો। દેશને ત્યારની પરિસ્થિતિ તથા દેશના હિન્દુ સમાજની સ્થિતિનો વર્ષો સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને હિન્દુ સમાજને સંગઠિત કરી ભારત માતાને પરમ વૈભવના શિખર પર બિરાજિત કરવા તથા ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાના લક્ષ્ય સાથે સંઘની સ્થાપના કરી હતી અને આવનારા સમયમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સંપૂર્ણ સમાજ, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા 5 પરિવર્તનના વિષયોમાં વિચાર કરીને કાર્ય કરવાની અપેક્ષા સાથે કચ્છ વિભાગ સંઘ ચાલક હિંમતસિંહજી વસણ તેમજ મુખ્ય અતિથિ ડોક્ટર પરસોત્તમ લાલાણીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું અને આ કાર્યક્રમમાં તાલુકામાંથી 415 સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા। તેમજ આ કાર્યક્રમમાં ગઢસીસા તેમજ આસપાસના વિસ્તારના વિવિધ સમાજના આગેવાનો અને ગામ લોકો લગભગ 1200 જેટલા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગઢસીસા તાલુકાના દશેરા ઉત્સવનો આજે અહીં ગઢસીસા મુકામે આયોજન થયેલ છે। આ તાલુકાના કુલ 38 ગામ અને 4 મંડળોમાંથી 365 ગણવેશધારી સ્વયંસેવકોએ આજના આ ઉત્સવમાં સહભાગી થયા છે। આ વર્ષ એટલે સંઘનો શતાબ્દી વર્ષ છે। સંઘ કાર્યને પ્રારંભ થયે 100 વર્ષ થાય છે। વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની આ 100 વર્ષની યાત્રામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વમાં સૌથી મોટામાં મોટું સ્વૈચ્છિક સંગઠન બન્યું છે અને સતત સમાજના એકતા, સમરસતા, રાષ્ટ્રભાવના અને વ્યક્તિ નિર્માણનું કાર્ય સમાજમાં 100 વર્ષથી ચાલી રહ્યું છે। શતાબ્દી વર્ષમાં એટલે કે આજે દશેરાથી 2026ના દશેરા સુધીમાં મુખ્ય મોટા 7 કાર્યક્રમોનું આયોજન સમગ્ર ભારત વર્ષમાં થશે। એ તમામ કાર્યક્રમોનું કચ્છ જિલ્લામાં અને એના દરેક તાલુકાઓમાં પણ આયોજન છે। એમાં હિન્દુ સંમેલનો, બૌદ્ધિક ગોષ્ઠી, યુવાનો માટે, મહિલાઓ માટેના કાર્યક્રમો છે। એ જ રીતે શાખા કાર્યનો વિસ્તાર થાય એ માટે શાખા સપ્તાહ એ પણ છે અને પ્રમુખ જન ગોષ્ઠી, આવા 7 મુખ્ય કાર્યક્રમો આ વર્ષ દરમિયાન સંઘના સંગઠનના માધ્યમથી યોજવામાં આવશે।